વ્યક્તિ ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિથી ઉપર ગયો હોય એ જ એમ કે ને કે આ સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ બિયોન્ડ ધીસ સોશિયલ એન્ડ રિલિજિયસ, યસ કે નો? પણ જે આ પાથમાં જ પુરુષાર્થ માનતો હોય એ કહી શકે? When your vision is going beyond relative truth, then you talk about the universal truth. પણ હું રિલેટિવ ટ્રુથમાં હોઉં, યુનિવર્સલ ટ્રુથની કેવી રીતે વાત કરું? હું જો ક્રિયામાં જ પુરુષાર્થ માનતો હોઉં તો પછી સનાતન સત્યની વાત આવે ક્યાંથી? અને આવે તો શબ્દમાં જ હોય. કેમાં હોય? શબ્દમાં. એટલે આપણે રણમાં ચલો. અનુભવી પુરુષ બેલું બોલી કેવી રીતે શકે? બોલી શકે? ખ્યાલ આવ્યો? એટલે ઘણી બધી વસ્તુમાં આપણે એટલા માટે પૂછું કે બધાએ જો મુક્તિના માર્ગે ખરેખર આગળ વધવું હોય તો સાયન્ટિસ્ટ બનવું પડશે. શું બનવું પડશે? અને એ સાયન્ટિસ્ટની અંદર સાયન્ટિસ્ટ બનવા માટે યુનિવર્સલ ટ્રુથને જ રિયલાઇઝ કરવાનું છે. આઈધર યુ થિંક અબાઉટ ધ બોડી, યુ થિંક અબાઉટ ધ સર્કમસ્ટાન્સીસ, ઓર યુ થિંક અબાઉટ ધ અધર પર્સન. પણ એમાં સાયન્સ સમજાવવું, દેખાવું, અનુભવાવું જોઈએ. એ નથી સમજાતું, નથી અનુભવાતું ત્યાં સુધી તમારી દ્રષ્ટિ રિલેટિવ સત્ય છે. બસ. કુદરતી રચના છે, કુદરતી કાનૂનથી અવસ્થા છે અને 6 તત્વોથી ભરેલી છે. આ છે તો દેખાતી નથી. એ દ્રષ્ટિની ખામી છે કે અવસ્થાની? દ્રષ્ટિની આપણી ખામી છે. અવસ્થામાં તો છે. સમજાય છે? જન્મથી મોત સુધી મન વચન કાયાની કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી? બોલો. તો પણ જોવાની છે ને. 4-5 પ્રકાર તો છે નહીં કે ચલો ગુંચાઈ જઈએ. વધારે ઓપ્શન હોય તો આપણે ગુંચાઈ જઈએ. આમાં તો છે જ નહીં. જન્મથી મોત સુધીની મન વચન કાયની બધી અવસ્થા કુદરતી રચના છે. તમારે ખાલી જોવાની પ્રેક્ટિસ કરવાની છે. શુદ્ધાત્મા પદમાં રહીને. એમાં ડિફિકલ્ટ શું છે? એમાં ડિફિકલ્ટ શું છે? તો એને ઓપન માઇન્ડેડ કહેવાય. એને ઓપન માઇન્ડેડ કહેવાય. ઓપન માઇન્ડેડ એટલે કોને કહેવાય? કે જે વ્યક્તિ જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય સંપૂર્ણ સમજાઈ ગયું નથી ત્યાં સુધી રિસીવ કરવાના દરવાજા બંધ ના કરે એનું નામ ઓપન માઇન્ડ. દુનિયાનો કોઈ પણ સાયન્ટિસ્ટ ભલે નોબેલ પ્રાઇઝ વિજેતા હોય એ કોઈ દિવસ પોતાનું માઇન્ડ ક્લોઝ ના કરે. એને ખબર છે